સમાજમાં ડોક્ટરનું મહત્વ લોકોને સમજાય તે માટે દર વર્ષે 1 જુલાઈના દિને દુનિયાભરમાં ડોક્ટર દિન તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે જ પ્રારંભ થયેલી ડોક્ટર ઠક્કરની હોસ્પિટલે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો। આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ રાહત દરે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંત, કાન, નાક અને ગળાના રોગોના દર્દીઓને રાહત દરે તપાસી તેમને ડોક્ટરો દ્વારા સારવાર સૂચવવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો। અને આજે અમારી હોસ્પિટલને 11 વર્ષ પૂર્ણ થાય છે અને 12મા વર્ષમાં પ્રવેશ કરે છે। તે નિમિત્તે અમે આજે કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પ કરવા પાછળ અમારો આશય એવો હોય છે કે રૂટીન અમારી હોસ્પિટલ દરમિયાન અમે ઘણા બધા દર્દીઓને સારવાર આપતા હોઈએ છીએ, પણ ઘણા બધા દર્દીઓ એવા છે કે જે અમુક સંજોગોના અભાવે સારવારથી વંચિત રહી જતા હોય છે અને એક આપણી સમાજ પ્રત્યેની એક મોરલ આપણી ફરજ પણ છે અને અમારું ઈશ્વરે અમને જવાબદારી સોંપી છે કે અમે લોકોને દર્દીના દુઃખ દૂર કરી શકીએ છીએ। તો જે ઘણા દર્દીઓ આ દુઃખમાંથી દૂર નહીં થઈ શકતા એવા દર્દીઓને બહુ જ રાહત દર આપી અને અમે એ લોકોને સારવાર આપીએ છીએ। એવા દર્દીઓની તપાસ અને અમુક કન્ડિશન સુધીની સારવાર અમે ઓછા ખર્ચમાં કરી દઈએ છીએ કે જે લોકો દર્દી એમના તકલીફમાંથી મુક્ત થઈ શકે। હોસ્પિટલ 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 12મા વર્ષમાં આજે પ્રવેશે છે। એ માટે અમે ખાસ દર્દીઓનો આભાર માનીએ છીએ કે જેને અમારી પર ખૂબ વિશ્વાસ મૂક્યો અને દર્દીઓ થકી ડૉક્ટર હોય છે। હંમેશા દર્દી નારાયણમાં અમે ભગવાનનું સ્વરૂપ જોતા હોઈએ છીએ અને જેણે વિશ્વાસ મૂકેલો છે એનો અમે વિશ્વાસ હંમેશા પૂરો કરવાના પૂરા પ્રયત્ન કરતા હોઈએ છીએ। ખૂબ જરૂરિયાતમંદ દર્દીઓને આજે કેમ્પનું લાભ મળે એ માટે આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા રજિસ્ટ્રેશન થયા છે અને ઘણા દાંત, કાનના, ગળાના દર્દીઓને તપાસવામાં આવે છે અને એમને યોગ્ય સારવાર અમે આપીએ છીએ। અને ખાસ કરીને આજના દિવસનું મહત્ત્વ એ છે કે જેટલું શક્ય હોય એટલું આપણે સમાજ માટે સમર્પિત કરીએ।